પાટડી ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભારત સરકારના હર ઘર તિરંગા અભિયાન અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટીતંત્રને પાટડી નગરપાલિકા દ્વારા પાટડી ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી તેમજ વંદે માતરમના 150 વર્ષના પાવન અવસર અંતર્ગત આ દેશભક્તિ સભર કાર્યક્રમમાં સમૂહ રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું। 2 કિલોમીટર દૂર લાંબી કતારો જોવા મળી પાટણી સૂરજમલજી હાઈસ્કૂલથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ભવ્ય તિરંગા યાત્રામાં 60 દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, ચીફ પાટડી નગરપાલિકા ઓફિસર દસાડા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ સુખદેવભાઈ જાલીસાણિયા, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, પાટડી નગરપાલિકાના સદસ્યો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો। આ દેશને મહામૂલી આઝાદી મળી અને આ આઝાદીના પ્રતીક્ષમાં આ દેશની આન બાન શાન એવો તિરંગો આગામી 15મી ઓગસ્ટ 2026ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશની અંદર દેશના તમામ નાગરિકોની અંદર રાષ્ટ્રભાવના કેળવાય એ માટે દરેક તાલુકા સેન્ટરે તિરંગા યાત્રાનું આયોજન થયું છે। એના ભાગરૂપે પાટડી નગરપાલિકા મારફતે સૂરજમલજી હાઈસ્કૂલથી શરૂ કરી અભિયમ કોમ્પ્લેક્સથી પાટડી 4 રસ્તાથી પાટડીને બજારની અંદર થઈ 2 કિલોમીટર જેટલી પદયાત્રા એ તિરંગા યાત્રાના સ્વરૂપમાં કરવામાં આવી છે અને લગભગ 1500 કરતાં વધારે દેશના દેશભક્ત નાગરિકો, પાટડીના નાગરિકો એ આ યાત્રામાં જોડાયા છે। ખાસ કરી તિરંગો આ દેશની શાન છે। તિરંગો એ દેશનું શૌર્યનું પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે, એકતાનું પ્રતીક છે। અલગ અલગ જ્ઞાતિઓની અંદર વિભાજિત આ દેશ, એમાં તિરંગો એ આ દેશને ભારતીય હોવાનું ગૌરવ અપાવે છે। ત્યારે તિરંગા યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં દેશના અને પાટડીના ખાસ કરી નાગરિકો એ જોડાયા છે। ખાસ કરી અમારા કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી નરેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ રાવલ, ઉપપ્રમુખ મંજુલાબેન, પાર્ટીના સૌ ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમજ સૌ રાષ્ટ્રભક્ત આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા છે। ત્યારે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની તમામ પાટડીના નાગરિકોને, એમાં દસાડા વિધાનસભાના તમામ નાગરિકોને હું 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવું છું અને જે શહીદવીરોના કારણે આ મહામૂલી આઝાદી મળી છે એ તમામ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પાઠવી વિરમું છું। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય।